યોગ કરાવે છે. હેમાદ્રી શું કામે? તો કે એમાં બધું એ પાપનું વર્ણન છે. સાચી દેહ શુદ્ધિ ક્યારે થાય? તો કે આપણને પશ્ચાતાપ થાય ત્યારે, પ્રાયશ્ચિત. એમાં પાપોનું વર્ણન છે કે આ પાપ કરવાથી આ પાપ થાય, આ કરવાથી આ પાપ થાય. જેમ વાત કરી ને કે ન જોવા જેવું આપણે જોઈએ તો પાપ લાગે, ન સાંભળવા જેવું સાંભળીએ તો પાપ લાગે, ન બોલવાનું બોલીએ તો પાપ લાગે, ન ખાવાનું ખાઈએ તો પાપ લાગે, ન કરવાનું કરીએ તો પાપ લાગે. આ બધા પાપ આપણે સાંભળતા આપણને એમ થાય કે ઓહો આટલા બધા પાપ કર્યા. આવો ભાવ થાય તો સમજવું કે દેહ શુદ્ધિ થઈ છે. બાકી ગમે એટલી હેમાદ્રી ગોર બાપા સંભળાવે પણ જ્યાં સુધી આપણને પશ્ચાતાપ નથી થતો ત્યાં સુધી દેહ શુદ્ધિ નથી થતી. એટલા માટે ગોર બાપા એ વિસ્તારથી એ બધા પાપોનું વર્ણન કરે છે.